તો બજેટને લઈને કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું છે કે ગુજરાતની જનતાએ વિશ્વાસથી મત આપ્યા છે, બજેટ પણ રાહત આપવાવાળું હોવું જોઈએ, વિધવા સહાય સહિતમાં રાહત મળે તેવી આશા છે। શૈલેષ પરમાર કે જેઓ દાણી લીમડાથી ધારાસભ્ય છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ વિશ્વાસ રાખીને મત આપ્યા છે, બજેટ પણ એ પ્રમાણે રાહત આપનારું હોવું જોઈએ। જે રીતે આજનું બજેટ રજૂ કરવા થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની પ્રજા એ અપેક્ષા રાખીને બેઠી છે કે જે રીતે તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખૂબ જ પ્રમાણમાં મત આપેલા છે, એટલે અપેક્ષા રાખીને બેઠી છે કે આજના આ બજેટ સેશનમાં જે રીતે મહારાષ્ટ્ર અને દિલ્હીની અંદર વીજળી માટે, આરોગ્ય માટે, બેકારી ભથ્થા માટે, વિધવા બહેનોના પૈસા માટે જે રીતની જાહેરાતો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કરવામાં આવી હતી એવી જ જાહેરાત ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના લોકો માટે કરે એવી કોંગ્રેસ પાર્ટી અપેક્ષા રાખે છે અને એ લોકોએ આજે કરવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગણી પણ કરે છે।